ચૈત્ર મહિનો ચાલી રહ્યો છે અને આ મહિનામાં હનુમાન જયંતિ, રામનવમી, ચૈત્રી નવરાત્રી આવા ઘણા બધા તહેવારો આવતા હોય છે. પરંતુ આ મહિનામાં આપણા વડીલો અને આપણા નાના નાની, આપણા દાદા દાદીના મોઢે તમે ઘણી વાર તમે સાંભળ્યું હશે કે ચૈત્ર મહિનામાં મીઠું ના લેવાય, એટલે કે નમક ના લેવાય. તો હા મિત્રો, ઘણી બધી ચૈત્ર મહિનામાં એવા 7 થી 8 એવા નિયમો છે કે જેનું આપણે પાલન કરીએ, કે અમુક વસ્તુ ના ખાઈએ, અમુક નિયમોનું આપણે પાલન કરીશું તો જરૂરથી આપણે લાંબા ટાઈમ સુધી નિરોગી રહીએ. તો એમાં સૌથી પહેલો નિયમ તો એ છે કે ચૈત્ર મહિના દરમિયાન મીઠાનું સેવન, એટલે કે નમકનું સેવન શક્ય હોય ત્યાં સુધી ના કરવું જોઈએ. તમે ઘણી વખતે જોતા હશો કે જે લોકો ચૈત્રી નવરાત્રીમાં ઉપવાસ કરતા હોય છે, તો એ સમય દરમિયાન ઘણી વખતે તેમના જે ઉપવાસના નિયમો છે તેમાંનું સૌથી કોમન નિયમ તો એ છે કે તે મીઠાનો ત્યાગ કરતા હોય છે. તે પાછળનું કારણ તો એ મિત્રો રહેલું છે કે ચૈત્ર મહિનો એટલે કે ગ્રીષ્મ ઋતુ, એટલે કે આ સમયમાં પિત્ત પ્રકોપ આપણા શરીરમાં વધી જતો હોય છે. અને એ સમય દરમિયાન જો આપણે મીઠાનું સેવન કરીશું, નમકનું સેવન કરીશું, તો તે જરૂરથી આપણા શરીરમાં પિત્ત પ્રકોપ વધારે છે. અને સાથે સાથે ચામડીને લગતો વિકાર, રક્ત વિકાર, આવા ઘણી બધી સમસ્યાઓ પણ તે સર્જે છે. અને સાથે મિત્રો, ષડરસમાંનો એક મહત્વનો રસ એટલે કે લવણ રસ, એટલે કે મીઠો, એટલે કે જે આપણે તેમને નમક કહીએ છીએ. તો હા મિત્રો, તે આપણા શરીર માટે અમૃત સમાન તો છે જ, પરંતુ બધી જ વસ્તુ માપમાં સારી લાગે. એટલે કે જો તે સેવન વધારે પડતું આપણે કરીશું તો જરૂર તે આપણા સ્વાસ્થ્ય માટે તે નુકસાનકારક જ ઊભું થાય છે. તો શક્ય હોય ત્યાં સુધી ચૈત્ર મહિના દરમિયાન આપણે જો મીઠું, નમકનું સેવન ના કરીએ, અથવા તો શક્ય હોય ત્યાં સુધી સાવ જ ઓછું કરીએ, તો આપણા શરીર માટે અને તમારા લાંબા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક ઊભું થાય છે. બીજો અને અગત્યનો નિયમ એ કે ઈશ્વરે આપેલા ફ્રૂટ ખાઓ. તો હા મિત્રો, શું કામ ઉનાળામાં જ તરબૂચ, ટેટી, શેરડી એવા ફળ આવે છે. 7 રસમાંનો એક સૌથી પહેલો અને મહત્વનો રસ એ છે કે મધુર રસ. તે આપણા શરીર માટે ખૂબ જ એક સારું ભૂમિકા આપે છે. તો હા મિત્રો, તેમાં ખાસ કરીને જોઈએ કે શેરડી, તરબૂચ, ટેટી, આ જે બધા ફ્રૂટ છે, કે ખાસ કરીને ચૈત્ર મહિનામાં આવતા જે બધા તમામ ફ્રૂટ છે કે જે સ્વભાવે ઠંડા છે, સ્વાદે ગળ્યા છે અને પાચનમાં હળવા છે, તો આ ફ્રૂટ ખાવાને કારણે આપણા શરીરમાં રહેલું જે પિત્ત છે, જે વધી ગયેલું જે પિત્ત છે, તેમનું શમન થાય છે. અને જેને કરીને આપણે પિત્ત પ્રકોપ પણ વધતો નથી, અને સાથે સાથે પેટને લગતી ઘણી બધી સમસ્યા પણ ઓછી થાય છે. અને સાથે ખાસ કરીને જોઈએ કે આપણા શરીરની કોઠા ગરમી, તેજા ગરમીમાં પણ આપણે તે ખૂબ જ રાહત આપે છે. તો મિત્રો, ચૈત્ર મહિનામાં નમક ન ખાતા તેની જગ્યાએ મધુર રસને સ્થાન આપો, અને એ પણ કુદરતી રીતે જે મધુર રસ ધરાવતા ફળ છે તેમને જરૂરથી આપણે સ્થાન આપવું જોઈએ. અને સૌથી મહત્વનો નિયમ એ છે કે તીખી વસ્તુ ના ખાવી જોઈએ, અથવા તો શક્ય હોય ત્યાં સુધી ટાળવી જોઈએ. ઘણા લોકો લીલા મરચા ખાવાના શોખીન હોય છે, તળેલા મરચા, તીખા મરચા સાથે લીલી ચટણી ખાવાના શોખીન હોય છે. પરંતુ જો ચૈત્ર મહિનામાં આજે તીખી વસ્તુને જો આપણે સેવન કરીશું તો જરૂરથી આપણા શરીરમાં જે ઇન્ટરનલ હીટ છે તે વધી જતી હોય છે, એટલે કે જે આપણા શરીરની કોઠા ગરમી વધી જતી હોય છે, અને તેને કારણે આપણા જે પેટમાં રહેલું જે અમ્લપિત્ત છે તે વધી જતું હોય છે, કે જેને કારણે એસિડિટી, ગેસ અને અપચો જેવી સમસ્યા વારે અવારનવાર ઊભી થતી હોય છે. તો ખાસ કરીને ચૈત્ર મહિનામાં તીખી વસ્તુનું આપણે જો સેવન નહીં કરીએ, અથવા તો શક્ય હોય ત્યાં સુધી ઓછું, અથવા તો જો આપણે ટાળી શકીએ તો જરૂરથી આપણે ચૈત્ર મહિના દરમિયાન આપણે 100% નિરોગી રહી શકીએ છીએ. ચોથો અને સૌથી અગત્યનો નિયમ એ છે કે તળેલી વસ્તુ, તેલવાળી વસ્તુ ના ખાવી જોઈએ. એ પાછળનું કારણ એ છે કે ચૈત્ર મહિનો એટલે કે ગ્રીષ્મ ઋતુમાં ખાસ કરીને જોઈએ કે ઉનાળાનો તાપ જ એટલો હોય છે કે જેને કારણે આપણા શરીરમાં અમ્લપિત્ત, એટલે કે પિત્તનું પ્રમાણ વધી જતું હોય છે. અને તેમાં પણ જો આપણે તેલવાળી વસ્તુ ખાઈએ, અને ઘણા લોકો ભજીયા છે, ગાંઠિયા, એવી ઘણી બધું તેલવાળી વસ્તુ ખાવાના શોખીન હોય છે. પરંતુ જો તમે ચૈત્ર મહિના દરમિયાન આવી બધી જ વસ્તુનું તમે સેવન કરશો તો જરૂરથી આપણા શરીરમાં અમ્લપિત્ત વધી જતું હોય છે, એટલે કે જે પિત્તનો પ્રકોપ વધી જતો હોય છે, કે જેને કારણે એસિડિટી અને ગેસ જેવી સમસ્યા વારે ઊભી થતી હોય છે. તો મિત્રો, ચૈત્ર મહિનામાં ખાસ કરીને જોઈએ કે તેલવાળી વસ્તુ અને તીખી વસ્તુ શક્ય હોય ત્યાં સુધી ટાળવી જોઈએ. 5મો નિયમ એ છે કે ખાટી વસ્તુ ખાવાનું ટાળવું જોઈએ, એટલે કે ખાસ કરીને જોઈએ કે અથાણું, કે જેમાં ખાટું, ખારું, નમક અને તેલ આ ચારે વસ્તુનું મિશ્રણ રહેલું હોય છે, કે જેથી કરીને આપણા શરીરમાં રહેલું જે અમ્લપિત્ત છે તે વધી જાય છે. અને ખાસ કરીને જોઈએ કે ઘણા લોકો ચટપટું અને ખટાશવાળી વસ્તુ ખાવાના શોખીન હોય છે. જો એવા લોકો ખાસ કરીને ચૈત્ર મહિના દરમિયાન જો આ જે ખટાશવાળી વસ્તુનું સેવન કરશે, અને તેમાં પણ અથાણાના આ બધી વસ્તુનું સેવન કરશે, તો જરૂરથી તેમના શરીરમાં અમ્લપિત્ત વધી જતું હોય છે, અને જેથી કરીને તેમને પેટની સમસ્યાથી વારે તે લોકો પરેશાન થતા હોય છે. 6થો નિયમ એ છે કે દહીં અને છાશનું સેવન ન કરવું જોઈએ. સૌથી પહેલા તો પ્રશ્ન એ થાય કે દહીં તો સ્વભાવે ઠંડુ છે, પરંતુ એ ભ્રમ છે.
આયુર્વેદ અનુસાર દહીં ગરમ પ્રકૃતિનું છે અને તેમાં પણ જો આપણે ચૈત્ર મહિના દરમિયાન દહીંનું સેવન કરીશું તો જરૂરથી આપણા શરીરમાં રક્ત વિકાર, ત્વચા વિકાર આવી ઘણી બધી સમસ્યા અને જેવી કે ચામડીની સમસ્યા, ચામડીની બીમારી, ખંજવાળ આવી ઘણી બધી સમસ્યા ઊભી થાય છે. અને હા મિત્રો, જો તમારે દહીંની જગ્યાએ છાશનું સેવન કરવું હોય તો જરૂરથી છાશનું સેવન કરી શકો છો, પરંતુ ખાસ કરીને છાશનું સેવન બપોરના સમય દરમિયાન કરવું જોઈએ. અને એ પણ જોઈએ કે ઠંડી છાશનું સેવન જમતી વખતે અથવા તો જમ્યા પછી તરત ના કરવું જોઈએ. કેમ કે તેને કારણે આપણા શરીરમાં રહેલો જે પાચન અગ્નિ છે તે મંદ પડી જતો હોય છે, કે જેથી કરીને આપણી જે પાચન શક્તિમાં તે વિક્ષેપ પાડે છે અને આપણને ઘણી બધી પાચન સંબંધિત સમસ્યાઓ ઊભી થતી હોય છે. સાતમો અને છેલ્લો નિયમ એ છે કે કડવા લીમડાનું સેવન કરવું જોઈએ. અને આપણે ઘણી વખતે જોયું હશે કે આપણા દાદા દાદી, આપણા વડીલો, આપણા નાના નાની કે જે કડવા લીમડાનું સેવન કરતા હતા, કે જે લોકો લાંબા સમય સુધી નિરોગી પણ રહેતા હતા. હા મિત્રો, કડવા લીમડાનું સેવન કરવાથી આપણી રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે. સાથે સાથે કડવા લીમડામાં એક એવા અમુક પોષક તત્વો રહેલા છે કે જેને કારણે આપણી જે ચામડીની જે અમુક બીમારી છે તેમાં પણ આપણે ઘણી બધી તે રાહત આપે છે. અને કહેવાય છે ને કે ચામડીની બીમારી ઝડપથી થતી પણ નથી, અને હા, જો થાય છે તો ઝડપથી જતી પણ નથી. તો હા મિત્રો, જો ચૈત્ર મહિના દરમિયાન કડવા લીમડાનું જો સેવન કરવામાં આવે તો જરૂરથી આવી જાય રક્ત વિકાર, ત્વચા વિકાર એટલે કે જે ચામડીના વિકાર, ચામડીની બીમારીને લગતી ઘણી બધી સમસ્યાથી આપણે બચી શકીએ છીએ. તો મિત્રો, ચૈત્ર મહિના દરમિયાન આપણે આજે 7 નિયમોનું આપણે જરૂરથી પાલન કરીએ કે જેથી કરીને આપણે અને આપણા પરિવારને લાંબા ટાઈમ સુધી સ્વસ્થ રાખી શકીએ. અને મિત્રો, આ જે માહિતી છે, આ જે વિડીયો છે તે તમે તમારા દરેક ગ્રુપમાં તમે તમારા તમામ મિત્રોને શેર કરો, કે જેથી કરીને આજે આ મહિના દરમિયાન આજે 7 નિયમોનું એ લોકો પાલન કરશે તો જરૂરથી એ લોકો પણ લાંબુ સ્વાસ્થ્ય અને લાંબા સમય સુધી નિરોગી રહી શકશે. અને મિત્રો, આવી વધુ ને વધુ ઉપયોગી માહિતી મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ના ભૂલશો. સૌનો આભાર.